આ બધું હું લાવ્યો છું પણ તમારે લાવવું પડે. હવે બધા જે વસ્ત્ર છે એ ગણપતિ ઉપર દરેક સોપારી પર મૂકવાનું છે. બેનો બધા મૂકી દો. સર્વ ભૂષાદિકે સૌમ્ય લોક લજ્જા નિવારણે બળો ભગવાનની તુમ્ય વાસવી પ્રતિગ્રહોય. ચોખા પકડી નાખો. ખાલી એક દૌહિતમ વિયુક્તમ ત્રિગુણમ દેવતામય પવિત્રમ અલંકાર અભરણધરાને ચોખા ચડાવો બે જણા. નાનીમ સમર્પયામિ. થાળીમાં 2 ચમચી પાણી મૂકી દો. વસ્ત્રાં દિવ્યાચમ જલમ સમર્પયામિ. ચલો हरिओ नभे संत वेग्न दिव्यम देवतामय वितमया दत्तम गुहाणाम परमेश्वरः जजनम दिव्यम गंधादयम सुमनोरम विलेपनम श्रेष्ठम चंदनम प्रतिगृह्यता. ચોખા મૂકો પછી ચોલ્લો કર્યા પછી ચોખા બતાવો. અક્ષતા શિર શ્રેષ્ઠ કુંકુમ મુક્તા સુશોભિતા મયાનિંદા ભક્તા ગુહાણામ પરમેશ્વર. હવે પુષ્પ લઈ લો. ગુલાબની પોખડી લઈ લો માપની. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની પ્રભમયાદાની પૂજાની પુષ્પમ પ્રતિગૃહ્યતા. હવે તમારે જુઓ તમારી આગળ જો ધરોનો તગો હોય તો અબીરના ગુલાબ મૂકી દે. ફૂલ મૂકી દો. એમાં આખું ફૂલ મૂકી દો. ભાઈ તમે તો ચોટી જ લો. ફરી સિંદૂરે ના જમાયો પૂજ્યતામ પરમેશ્વર પરમેશ્વરી. બરોબર. આ સાલ 2025 માં જે તાજો પહેરેલો હાથ ઊંચો કરજો. આ સાલ
એટલે માં બધો ફળા 1 2 3 4 5 લો આ બે જરા જુનિયર સિનિયર છે આ બધા જુનિયર છે આ બે પહેલા બે બિહાડા આ બે જુનિયર બરાબર સોરી સિનિયર અને 5 જુનિયર વાહ ભાઈ વાહ હવે તમને સમજાવવું પડે જો આ છોકરાને હું ગ્રહ શુદ્ધિ કરવા આવ્યો છું પણ પહેરાવા ના આવ્યો તો દીકરીને હું પહેરાવી શકું છોકરાને પહેરાવો હવે વાળો બ્રાહ્મણ ચોરીમાં તમને કીધું હશે મૂકી દો બેન મૂકી દો બ્રાહ્મણે ચોરીમાં કીધું હશે 2 વખત બ્રાહ્મણ સરસ બોલો એક જ્યારે રાજી થઈ જાય જ્યારે જમાઈને શું થાય હું બહુ લેવા નીકળ્યો છું હું બહુ લેવા તો બહુ તો મળતી નથી ને ત્યાં લાખો રૂપિયા કમાઈએ ને કન્યા નહીં મળતી કન્યાની અમારામાં તમારો બધો અછત છે કોઈ જગ્યાએ અત્યારે કન્યા મળતી નથી બહુ કાઠું કામ છે એટલે આપણે દેવરા નસીબદાર છો કે તમારી ઉંમર છેક પહોંચે તાત્કાલિક બહુ આવી જાય આ ગોમ આપણું નસીબદાર ફટાફટ બહુ આવી જાય નહીં ગણપતિ દાદા વહેલા બેઠા હોય ને તો 50 વર્ષે નહીં ગણાય બેઠા 40 વર્ષે બધા ઓટા ફેરા મારતા હોય લોકોને નહીં 40 વર્ષે ગણપતિ બેઠા ખબર પડી ને 40 વર્ષે મેળ નહીં પડતો તો બ્રાહ્મણ એવું કીધું છે કે 2 વખત હાથમાં તમારા બધા દરેક શું છે બાજુમાં ફૂલ મૂક્યા છે હાર મૂક્યા છે એક તો હાર પહેરાવાના પતિ પત્નીને એકબીજા અને જ્યારે અબીલ ગુલાલ છોટા ને અબીલ ગુલાલ સિંદૂર કંકુ એ તમારી સૌભાગ્યની નિશાની છે જો હોશિયાર બ્રાહ્મણ હશે તો 100% સિંદૂર પુરાયું છે સિંદૂર કંકુ જે હોય મંગળસૂત્ર કરાવો બ્રાહ્મણ વિધિનો મેઇન ભાગ એ છે કે અને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી વિશ્વાસ કરીને વળાવી દીધી વિશ્વાસ કરીને વળાવી દીધી વિશ્વાસ કરીને વળાવી દીધી તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી તારો સાચો સગો રે પતિ અખંડ સૌભાગ્યવતી જય હો આ પૂજાનું મહત્વ આ એક બાપ પોતાની દીકરીને કેટલા બધા કોર્ટથી લગ્ન કરાવે આગો પાછું વ્યવસ્થા કરીને દીકરીને જ્યારે પહેરાવો ને ગમે તે બાપ નિર્દય હોય કઠોર હોય બાપને 2 જ વખત આંખમાં આંસુ આવે કરોડોનું દેવું થાય તો બાપ રડતો નથી કરોડોનું દેવું થઈ જાય ઘર બધું બરબાદ થઈ જાય તો બાપ ના રડે અને જ્યારે દીકરી પોતાના ઘરમાંથી ઘર છોડે એટલે બાપ ગમો તેલો હોય મજબૂત એની આંખોમાં આંસુ આવી જાય આજે મારી દીકરી આજે બીજા ઘરનું ઉજાસ કરવા જઈ રહી નવું ઘર બનાવવા જઈ રહી છે પણ જ્યારે દીકરી જ્યારે ઘર જાય છે ભાઈ વિદાય કરે છે ને અચ્છા આ વિદાયનો પ્રસંગ એવો છે આજે આ કોઈની દીકરી જે ગામમાંથી આવી જે એનો પિયરમાંથી આવી આ સાસરીને એનું પોતાનું સ્વર્ગ માનશે ઘરમાં જે હશે જે ખાવા પીવાનું હશે એને શું માનશે પકવાન મોની આ ઘરને મારું કરી દેશે તો અબિલમ આયુષ્ય વૃદ્ધિ અબીલ ચડાવતા આયુષ્યમાં વધારો થાય ગુલાલ પીતી વર્ધનમ ગુલાલથી તમારા બંનેના પ્રેમમાં વધારો થાય તમારા માતાજી લીધો અત્યારે હાલ તમે આખા ગામમાં વરઘોડો કાઢ્યો તો માતા ગુલાલ ઉડાડ્યું અને આરતીમાં પણ બોલાય અબીલ ઉડે આનંદે ગુલાલ ઉડે આનંદે જય ગહ્બરવાળી જય બહુચરવાળી જય ચામુંડવાળી જય ખોડિયા પાસે જે બોલવું એ બોલાય અને સિંદૂર મેં હાથ તમને કહ્યું એ અખંડ સૌભાગ્યવતી કે તમારું કલ્યાણ થાય શ્રી થાય
બેનો અખંડ સૌભાગ્યથી બને એટલે પુરુષનું કાયમ કલ્યાણ ઈચ્છો છે, શ્રી ઈચ્છો છો, તમારામાં સુખ શાંતિ સૌ કર્મો સમૃદ્ધિ બનાવજો. તો અહીંયા આપણે આ ભગવાનના પાવડર ચડાયા, બેનો તૈયાર કેવી થાય છે જ્યારે મોયરામાં લાવવામાં આવે એટલે મોયરામાં લાવવામાં આવે ને તમે જોજો અંતરપટ રાખવામાં આવે. એ અંતરપટનું મહત્વ શું છે તમે જાણો છો? વિષ્ણુ ભગવાન સ્વયં જ્યારે લક્ષ્મીજીને લેવા આવે એટલે એક ભાગ બનાવ્યો છે કે આજે તારાના મારા વચ્ચે આ પટ છે, એ પટ દૂર કરીને હું તમારી પટરાણી બનું છું, કાયમ માટે તમારી રાણી બનું છું, તમારી ધર્મપત્ની બનું છું. હવે મારે તમે મને સાચવજો, તમે મને કાયમ મને સાચવજો. એટલે એ અંદર પણ હટાઈ લેવામાં આવો. અત્યારે તો શું છે એડવાન્સમાં મોઢો જોઈ લીધો ને શાસ્ત્ર એવું કહે છે મોઢું જોવાય નહીં. વડવાઓ ડોહાઓ જે નક્કી કરીને આવે ને તમારા નસીબમાં જે લોટરી લાગી હોય નિભાવવાનું, પણ એવું મોઢું નિભાવવાનું ના. અત્યારે તો ના ભાઈ હો, અત્યારે નહીં. અત્યારે હું ચેક કરું, અત્યારે તો એકબીજાનો મોઢો જોવાનો, ફોટોગ્રાફી કરવાની, ફરવા જવાનું અને પછી અંતર પણ પાછું મૂકવાનું. એ એડવાન્સમાં બધું જોઈ લીધું હોય તો આપણે શું કરીએ છીએ? અંતર પણ મૂકીએ છીએ. બાકી સાહેબ આ શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે, સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અત્યારે હવે પસંદગી થઈ ગઈ, હવે મા બાપની પસંદગી ચાલતી નથી. દીકરો કે ના મારે જોવું પડે, જીવન મારે નિભાવવાનું, બાપા તમારે નહીં, તમે જે કર્યું હવે મારે જીવવાનું છે. તો અહીંયા આપણે જ્યારે અબીર ગુલાલ સિંદૂર હળદર બધું પત્યું તો આની અંદર આપણે ભગવાનના જો દીવો ચાલુ છે, ગણપતિની આગળ દીવો ચાલુ છે, માતાજીની જ્યોત ચાલુ છે. પગે લાગો. વનસ્પતિ રસોત્તનો નાદગદુત્તમ આગ્રમ સૌદેવાના ધૂપમ પ્રતિગૃહ્યતા ગુરુતો કલ્યાણમ આરોગ્યમ સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ. ભગવાન તો કીધે નિદાય દરેક ભગવાનના થાળી બની લગાવો. માત્ર ને માત્ર એમને બધું રાખજો. ગણપતિ દાદાને ખાલી બેસાડો અને માત્ર ઘર બેસાડો, બીજું બધું એમને એમ રાખો. એના ઉપર સતત પૂજા ચાલશે. ચલો દરેક જણ પોતાની જમણા હાથે પાણીમાં હાથમાં પાણી રાખો. જમણા હાથની હથેળીમાં કોઈ પણ વ્યક્તિ રાજી કરે શું કરવું પડે ખબર? જમાડવું પડે. ભગવાન હોય, દેવ હોય, મહેમાન હોય, દરેકને જમણા હાથની હથેળીમાં છતાં હાથે પાણી મૂકી દો થાળીમાં. અને જે ભગવાનનું પહેલું સ્થાપન કર્યું છે મહારાજ બિહાડ્યા ગણપતિ દાદા એ બાજુ આમ છોટી આપો. ગણેશગઢ માતાજી બંનેના આસન પર ભાઈ બેસાડ દો બેના માતાજી અને પ્રેમપૂર્વક આગળ આ રીતે જમાડો ભગવાન. ઓમ રીમ પ્રાણાય સ્વાહા, રીમ અપાનાય સ્વાહા, રીમ ઉદાનાય સ્વાહા, રીમ વ્યાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. એક ચમચી પાણી મૂકો. મધ્ય પાણી થાળીમાં પાણી મૂકી દો. થાળીમાં એક ચમચી ફરીથી જમાડો માતાજીને. વિક્રમભાઈ શાસ્ત્રી ઓમ રીમ ફરીથી જમાડો માતાજીને, માતાજીના ભગવાનના. ઓમ રીમ પ્રાણાય નમઃ, રીમ અપાનાય નમઃ, રીમ ઉદાનાય નમઃ, રીમ વ્યાનાય નમઃ, રીમ સમાનાય નમઃ. 4 ચમચી પાણી થાળીમાં મૂકો. 4 ચમચી પાણી છોડી દો. પક્ષણમ સમર્પયામિ, હસ્તપક્ષાલ્યમ સમર્પયામિ, મુખપક્ષાલ્યમ સમર્પયામિ, આચમજલમ સમર્પયામિ. ભાઈ ફોટાવાળા ભાઈ આવી જજો વચ્ચે. આપણે બધા આજુબાજુમાં હાર પડ્યા, હાર લઈ લો. હાલ લઈને ઉભા થઈ જાઓ જગ્યા ઉપર. બરો એ બરો લે બરો તમે વિડિયો આવી જાય ઓલો બહેરાને પેલા ઓછી બી ઉતાવળ છે. એટલે આ બહેરો આપણને પેલા રેડી ભાઈ તો શું જોરદાર ઉતાવળ છે. આ બહેનો ચિંતા કશા કરવાની. ચલો તમારી જીવનની પરીક્ષા છે. જીવે બોલો બહેનોએ પોતાના પતિદેવને પહેરા બરોબર. કુકદાળો બ્રહ્મા જેવા ભોળા હોય, કુકદાળો વિષ્ણુ જેવા ઉદાર હોય. વિષ્ણુ કેટલી બજારમાં જાય કે હોટોલાનો ભાવ ઘટ્યો છે 1.5 તોલો લઈ લો. સાક્ષાત માતા સ્મય શ્રી પતે નમઃ. તમે ભક્તિને પહેરાવો. ભગવાન વિષ્ણુ મંગલમ કરુણા પ્રજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોરે. હા
પત્ની મનોરમાં દેહી મનોવૃત્તાનુસારિણી તારેણું સંસાર સાગર છે. બેનો પોતાના પતિને પગે લાગો. ભાઈ પતિ રમજો. બે હાથે પગે લાગો. પતિ તમે ના રમતા ઘરમાં રમજો. હા. ઘરમાં બધા રમજો. હવે આશીર્વાદ આલો ભાઈ. બધા લગાવો. પતિને પગે લાગજો. પછી જાહેર પગે લાગે. નહીં, આશીર્વાદ આપો. કેવા આશીર્વાદ આપો? બહુ જોઈએ છે. આશીર્વાદ આલો ભાઈ. કેવા આપો? મોટા આશીર્વાદ આલો તો કહેવાનું ખબર? આશીર્વાદ દયા થજો, અમારું કેવું કરજો, એ મજા મજા આ તો આશીર્વાદ આવે છે. દયા થજો. ખાલી ગમત હો આવતા. કેવા મસ્ત લાગો છો. છે બરોબર હાસ્ય. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. આ તો પરમ પુણ્ય વાચન બીજા નંબર સંત કરે સેવા. જય ગણેશ જય ગણેશ જય ગણાનંદ દેવા. નંદન કી લાજ રાખો શંભુ પુત્ર મારે. મનોરથ પૂરા કરો જાઓ બલિહારી. મનોરથ પૂરા કરો જાન બલિહારી. જય ગણેશ જય ગણેશ જય ગજાનન દેવા. જય ગણેશ જય ગણેશ જય ગજાનન દેવા. જય જગની કુલ દેવી મૈયા. આરતી આજ ઉતારું રે માત. જગની કુલ દેવી મૈયા આરતી આજ ઉતારું રે. ચરણ તનુ ચરણામૃત લેવા. એને પાય પકાળું રે. જનની જામુન મૈયા આરતી આજ ઉતારું રે. જગજનની જામુના મૈયા. આરતી આજ ઉતારું રે ભગવતી દેવી નમો વરદે. જય પાપ વિનાશિની બહુ ફળ દે. જય સોમય કપાલ કરે પ્રણામ દેવી રાધે રાધે. તમારી પાસે લોટો આવશે. આ પુણ્ય વાચન કહેવાય. જુઓ, પુણ્ય વાચન કોને કહેવાય? બેંકમાં બેલેન્સ હોય ને તો હાલ મોબાઈલમાં જે ખબર પડે તો ખાતામાં 17 લાખ પડ્યા છે, બરોબર? પુણ્યનું બેલેન્સ આપણું કેટલું હોય કોઈને ખબર નથી. અને કાલે સવારે શું થવાનું ખબર હતી? આપણે પ્લેનમાં બેઠા હતા 5 મિનિટ પહેલા ખબર હતી શું થવાનું છે? તો જીવન અને મૃત્યુ એ પરમાત્મા કરે. દરેક યજમાન આપણે પુણ્ય બેલેન્સ વધે એટલા માટે આપણે પુણ્ય રૂપિયા આપણે કણકની પૂજા છે ને 1 કરોડ રૂપિયાનો બંગલો બન્યા પ્રજાપતિના ઘરની માટલી ના આવે ને ત્યાં સુધી કોઈ દેવી દેવતા ઘેર આપણા ઘેર પધારતા નથી. એટલે ભગવાનની માટલી મૂકી કહેવાય. તમે ભાઈ ભગવાન બેસી જાઓ, ડાબો ભગવાન શાસ્ત્રીજી એ દરેકના કપાળી સ્પર્શ કરો. હા, બેને લોકો એમના હાથમાં આપો આ રીતે. ઓમ દીર્ઘા નાગાગ્રીના દેનાય ભગવાનેન પુણ્યપુણ્યમ દીર્ઘમાયુ ભ્રમદમ દેનાય ભગવાનેન પુણ્યપુણ્યમ દીર્ઘમાયુ રસ્તુ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. વિરોધવાકૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવી. ગોવિંદ દામોદર ઓમ દીર્ઘનાગરી દેનાય ભગવાનેન પુણ્યપુણ્યમ દીર્ઘમાયુ ભ્રમદમ દેનાય ભગવાનેન પુણ્યપુણ્યમ. મન માયા લગાડી રે. રાધિકાનો નાથ મારો રાજા રણ છોડતી. હે મન ભગવતી જામુન જય જય મા. ભગવતી જામુન જય જય મા. ઓ મા જય મા 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 જય જય
બોલો સુના મુંડા મોટા ભરતે માતા ની યાદે કરો મોટે નો માતા મોટા રૂપે નિંદા યાદે કરો મોટે નો માતા નો પ્રેતા સિવા યાદે કરો મોટે નો પ્રેતા સિવા सर्व मंगल मंगल इंद्रवादिकादि परित्राणा परायणी ફરી આવડે દોડો તમે છોકરો આખું સળંગ થઈ ગયું હતું. બધી કરો
मात की जय। सक्रादय सुरगणानि हति दिवे तस्मिन् दुरात्मनि सुरारि बले च देव्या तान्तोष्टवोपनितं न चिरोधिराचा वाग्मी प्रहर्ष पुलकोद्गमचारु देहा देव्याया ततमिदं जगदात्मसाख्यानि शेषदेव गणसाख्य समूह मूर्त्या कामम्बिकाम किल देव महर्षि पूज्या भक्तानतान धुवा सुभारिसाना यस्या प्रभाव मधुलं भगवानन्तो पद्माहर्ष नहि वक्तुमलं बलं च साचण्डिकाखिल जगत् परिपालनाय नासाय दाविषमतिं करोतु या श्री स्वयं सुकृतनाम भवनेश्वर लक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धे रत्या सतां कुलजनं प्रभवचला ज्यातां दाम्नतात्म परिपालय देवी विश्वम् निर्वाणयां तव रूपमचिन्त्य मे धर्तिं जातवीरमसुरक्षय दानि भूरि चावेषु तरितानि तवाद्भुतानि सर्वेषु देवसुरदेव गणाधिकेषु वेदो समस्त जगतां त्रिगुणाभिदो सेनाग्नाय से हरिहरादिभिरप्यपाला सर्वत्रयाखिलमिदं जगदञ्चभूतमव्याकृताय परमा प्रभृति समाध्या यस्या समस्त सुरता समुदीरणेन तृप्तिं प्रयान्ति सकलेषु मुखेषु देवी स्वाहा शिवे पितृगण च तृप्ते तो रुच्याय तत्त्वमते ध्याना तथा सोमानि सोमय रक्षाय च लोकाना ચામુંડા માતાજીનું શ્રીફળ હોમવા માટેનું સૌથી મહત્વનું સૂત્ર હવે જે સવારથી કોઈ હાજર ના રહ્યા હોય પણ આ દોરાનો સ્પર્શ કર્યો હોય તો પણ પુણ્ય પ્રાપ્ત થાય અને હું બોલું એ તમારા બધાને બોલવાનું શ્રીફળ હોમવામાં ઉતાવળ કરવી નહીં બધાએ શાંતિથી બોલવાનું તમામે એ છોકરો બેટા તમામે હું બોલું તમે સંભળાય એવું બોલવાનું તમારે ઈદમ અગ્નયે વૈશ્વાનરાય વસુરુદ્રા દ્વિતીયે પ્યય સતક્રતવે સપ્તવતે અગ્નયે અદપ્યશ્ચ નમઃ બોલો ચામુંડા એક સુપારી આપી દેજો સુપારી પૂંગી ફલારે હા ઓકે અદાવદો દારા વિશ્વદરિદાદિ દાન કાંડો વિશુદ્ધદેશ પ્રભુ મહાવિદ્યા મહામાયા મહામેઘા મહાદુતે મહામોહજપતિ મહાદેવી મહાદુતે પ્રકૃતિ સ્તોમ સર્વસ્ય વૃત્રય વિભાવની કાલરાત્રિ મહારાત્રિ મહોરાત્રિ દારુણા ચ અવદેશી સ્તુતિ નસુપુત્ર દોક્ષણા લજ્જા બુચિતા તોતિદમ શાંતિ શાંતિ ખડીગીની ચુલીની ગોરા ગદીની ચકડી રાજંગીની ચાપડી દાડા પુચંડી પ્રદાય સૌમ્યા સૌમ્યા પ્રાજેશ સૌમ્ય છત્રી સુંદરી પરાપણા તમેવ પરમેશ્વરી વારા પ્રત્યા હોય બધા યજ્ઞ કિચિદ્વરે દદુ દદદરાદિવે તત્સર્વસી આશક્તિ સ્વાતુ તું સુતે મયા યાયાત્ન જગત્યા જગત્યાત્રિયોજવ સોબિંદાવસમ નીચમ પશ્માતો તુમીશ્વર વિષ્ણુ સર્વગ્રહમ ગ્રહણમ મામીશાનેવ ચ કારિતાતે શક્તિમાન ભવે સ્વાસ્મૃતમ પ્રભાવે સ્વારુદારો દેવ સદા મોહિત વિદાદરો સુરો મતિગુડો
प्रभो जगद्वत्सवायिको हन्तु मे तो मातुरो ब्रह्मा मुरारी त्रिपुरान्तकारी भानु सचिरो सर्वे ग्रह शांति अघोरेभ्यो तमोरेभ्यो नाग्र जन्म मृत्यु जरा व्याधि पीडितं नीचानमेन जो ओमी करो स्वाय स्वाहा ईशान पर त्यागांता पेला જો બધા નાળાશ્રીઓ બેઠી દેજો સ્વાહા શનિશ્ચરાય સ્વાહા શનિશ્ચરાય સ્વાહા શનિશ્ચરાય સ્વાહા શનિશ્ચરાય સ્વાહા રાહવે 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 સ્વાહા જપે સ્વાહા જપે સ્વાહા જપે ચાલો